હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં તમારા બધાને સ્વાગત છે. આજે હું ને તો દીપને જવાના છે સાપ પર બેટ લેવા. અમે બી નીકળીએ ઘરેથી જઈએ છીએ સાપ પર બેટ લેવા. ગાડી લઈને જવાનું છે આજે બેટ લેવા. તો અમે નીચે આવી સુદીપને તો ભેગું આવવું જ પડે. આપણે ગમે ત્યાં જાય તો બેટ લેવા એના વખત જગદીશભાઈ ને 2-3 કોલ આવી ગયા. જગદીશભાઈ સવારના રાહ જોતા હતા કે આપણે જવું હતું કાલે વહેલું બેટ લેવા. તો અમારે તો મોડું થઈ ગયું. હું સુધી મોડા નીકળ્યા. પછી અમે તેની એક ગાડીમાં ગયા સાપ પર બેટ લેવા. ગાડી જ આપણે જગદીશભાઈને આંખવા આપી દીધી કેમ કે મારે તો પાછળ બે વિડીયો ઉતારવા હતા. મેં કીધું જગદીશભાઈ કીધું ગાડી તમે આંકી દો. જગદીશભાઈની ગાડી રહી ગઈ અહીંયા ગેરેજે. ત્યાંથી નીકળ્યા અમે તેની સાપ પર. જગદીશભાઈ જવા દીધી ગાડી હળવે હળવે. કેમ કે અહીંયા આ જગ્યા ને એવું થયું કે મારું માઇક ચાલુ કરીને મૂકી દીધું. માઇકમાં ચાર્જિંગ હતું નહીં તો એનો અવાજ આવ્યો નથી, રેકોર્ડ નથી ત્યાં. સુદીપ તો જવા તો એને એમ કે તો ક્યાં ફરવા મને લઈ જઈએ. આપણે દુકાનની અંદર આવી ગયા છીએ. આપણે અંદર આવીને જોઈએ આપણે કયું બેટ લેવું છે, પસંદ કરીએ આમાંથી. અહીં તો બહુ જાજી બધી બેટની વેરાયટી છે. તો આપણે જગદીશભાઈને પૂછી લઉં કે જગદીશભાઈ આપણે કયું બેટ પસંદ કરવું છે. એમ કે જગદીશભાઈ આપણા મેઇન ખેલાડી છે. ક્રિકેટનો અનુભવ એની પણ સારો છે. નારે આપણી હારે હતા મોઇન બાદીને બેટ લેવાનું હતું ને મારે બેટ લેવાનું હતું. એટલે સુદીપને લઈ ગયા હતા. સુદીપ તો દુકાન જોઈને તો હરખાઈ ગયો કે એટલી બધી વસ્તુઓમાંથી તો કંઈ મારે કંઈક લેવું છે. તારે કાંઈ નથી લેવું હતું કે તારું માટે પછી બેટ લેવા ગયું. પેલા આપણે એક બેટ લઈ લઈએ. જગદીશભાઈને આપણે કંઈ આપણો બેટ ગોતી લઈ. મોહિનભાઈ ભેગા હતા બે. જોઈ કે આ છે હીરો સ્પોર્ટની દુકાનની અંદરનો સીન. તમે જોઈ શકો છો. તમારે કોઈને બેટ લેવા જવું હોય કે સ્પોર્ટને લગતી વસ્તુ લેવી તો તમે હીરો સ્પોર્ટમાં પ્રગતિમૂલ સામે આવી જજો. ના એ ટુર્નામેન્ટ ચાલુ હતી ઓનલાઈન. 8 GB ટુર્નામેન્ટ ચાલુ હતી. જવદીપ તો અહીંયા બધું જોઈ થયો છે. હા લગન ભાઈને લાગી છે ભૂખ એમ તો. હજી તો આપણે બેટ સિલેક્ટ કરીએ કે બેટ લેવું પેલા જોઈ લઈએ કે બેટ આટલું ભાઈ બેટ બતાવે. પાણીપુરી નહીં પાણીપુરી હવારમાં ન પડે. છોકરીઓ અહીં ખાવા જાય ને.
ગેર સારું જ છે આપણે કાંઈ વાંધો નહીં. પ્રેક્ટિસ થઈ જાય એટલે હાથ બેસી જાય ને. દડો બાંધવાનું કરે. હા. હાલે ત્યારે તમે પ્રેક્ટિસ કરો બહુ જવાનું છે રોજ. કાલ ગયા હતા માનો બેટ નતો એટલે હું હું બેટ લઈને હાલે ચાલુ કરું પ્રેક્ટિસ કરું. એક જ બેટ. હા બેટ પ્રેક્ટિસ કરવા નો દે કોઈ નથી કોઈને થોડું દેવાય. આપણે અમુક છે ને એને દેવાનું બાકી લાગે કોઈને દેવા સારું આવે. સગો આવે હમણાં પછી આપણે જઈએ એની અંદર એનું કામ કરવા જોઈએ તો આપણે હું લીધું બતાવી દે બેટ ને વેલ બેટ કેટલા લીધું કેટલા 2400 રૂપિયાનું લીધું બીજું શું લીધું તો ડબલું તૂટી ગયું જો ડબલું તૂટી ગયું ફાટી ગયું પડી ન જાય ત્યાં થઈ ગયું બા તારા કાંઈ નહીં મારે રમવાનું છે એમાં તારે શું ખાવા જવું બીજું બસ એટલું જ બીજું કાંઈ ખાવું હવે 9 બે એટલે રમવા જાય છે શું જો શું જો તો આપણે સુદીપભાઈ જવાનું છે સ્કૂલ કેમ કે સુદીપ 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 બહાર આવ્યા ને હા ભણવા જવાનો ટાઈમ થઈ ગયો તારો લે સુદીપ હાલે સ્કૂલે જવાનું ચાલ લે દત્ત જવાનું હતું દાતી ઓર આયા મોરી જરા લા હું ઓરી પહેલે તો જાતી આઈ લાય ઓરી તો
લેસન કરી નાખ્યું હા તો થઈ જ જાય તેલ બેલ નાખવાનું તો આમ છે બેન નથી નાખવાનું સ્ટડી ચાલે તો આ જાય સ્કૂલે આવી જાય બોટલ હે બોટલ લેવાનું હોય ને આપણે પાણી બોટલ કઈ લઈ જાય પાણી ભરેલું સૂર્ય સુધી જઈશ સ્કૂલે ને સ્કૂલમાં ટાઈમ થઈ ગયો છે સવારે આપણે ભેગો બેટ લેવા આવ્યો હતો આ પર આપણે બેટ લઈને આવી ગયા તો આપણે અહીં આવી જાય ને ત્યાં બેટની પ્રેક્ટિસ કરતો મેળીમાં તો બેટિંગ હા તું પેલો ફેંક ગયો હું બેટિંગ કરીશ મારે એમ ટુર્નામેન્ટ ચાલુ થાય મારે રમવાનું મારી દો પસ્તાવા મારી જાય આ તારો દાય આવી છે આવે આવો નહીં તો આવે હાલ જા સ્કૂલ અને અમે હે ને હવે સાંજે ઈડિયા બનાવીશું અમે તમારે એક ગિફ્ટ દેખાડશું અત્યારે શું ગિફ્ટ સાંજે શું ગિફ્ટ રૂમ ના મોડિફાઈ કર્યો છે અમે તમારે સાંજે અમે વિડિયો ઉતારશું ને ત્યારે અમે તમારે દેખાડશું બાય બાય મિત્રો જાય હરકો ભણજો ધ્યાન દઈને કાલનું પેપરનું જોઈ લેજે ફરી ગયું હોય તો હા ઈ તો ખોટો પેપર હતો હાચો પેપર તમારે ખોવાઈ ગયો હતો સાહેબને કહીજે હરકો टाटा कर दे अब बस बाय बाय कर दे સદી પી ગયો છે સ્કૂલ ટાઈમ થઈ ગયો 12:30 સ્કૂલ હોય સવારે મારી જોડે તાપર આવ્યો હતો તાપરથી બેટ લેવી બેટ લેવા ગયા હતા બેટ લીધો અને મારું બેટ બતાવું આ છે આપણું બેટ આ લીધું હતું ફાઇનલી આનો મારે બહુ જાજા ટાઈમથી આનો રાહ જોતો હતો બેટ લેવા ફાઇનલી મિત્રો આજે આપણે બેટ લઈ લીધું હવે આ બેટથી હું ઉનાળા કરીશ ટુર્નામેન્ટ ચાલુ થાય એટલે વારે બેટ લીધું એ પણ આમ વિડીયોમાં કહેવાય બેટ નું કાંઈ તો હું તમને કહી દઉં બેટ મારા માટે બહુ ખાસ શ્રીયાંશ હા તારે ભણવાનું જવું ધોતી ભણવા હોય ગયો એ વાત છે મારું બેટ શ્રી મને એમ તો જવાનો હતો જાજો મમ્મી ગઈ ભાઈ રાતે ઉભી અત્યારે અરે ત્યાં હું કરસ લાવી સુધ્યા બતાવી નહીં દાદીને બતાવવાનું લાવ દાદીને બતાવી કેમ ગયા મમ્મી વળી કઈ ગયા એક લેવા ગયા લાગે એમાં હું પડે ગયેલા લાગે જો આ બેટ લીધું મમ્મી તો તેમાં જ પૈસા બગાડી મેં નથી લીધું એકલા ટીમમાં આખી લીધું છે હારે કેટલા લીધું 2400 રૂપિયાનો 2400 રૂપિયા તો शाबाश बेटा बहुत बढ़िया પછી તૂટે ને કે ટકે દાદા કાંઈ નથી જ્યાં એને નાખી દેસ આ તો હાથે ઉપર છે ને આ તો આખી આ બેટ ખાસ છે આપણા માટે જ્યાં આવીને નાખી દેસ બધું
લેવા ના, લીધા ના હતા આવે. પૈસા બગાડ્યા. બેટ આ હાચવી છે, આ તમારે હાચવવું પડશે બેટ. હવે કરવું શું બનાવવાના હું? કઢી. કઢી. બીજું શું લેવા ગયા તમે? મોજાના પૈસા દેવા ગઈ હતી. આ ઓલા તેજલભાભીને 120 માંગતા હતી દીધા. અને આવી જાય 300 500 એટલા પૈસા દીધા. ચાલો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આપણે મળી પાછા બીજા વ્લોગમાં.